ખરા અર્થમાં ઈશ્વર આનંદિત અને આશીર્વાદિત બનાવે. નાતાલ એ સમગ્ર વિશ્વમાં ઉજવાતો સૌથી મોટો તહેવાર છે. વર્લ્ડ વાઇડ ફેસ્ટિવલ ક્રિસમસ, વિશ્વમાં ઉજવાતો સૌથી મોટો તહેવાર એટલે નાતાલ. અને નાતાલ એમ કહીએ છીએ ત્યારે ખ્રિસ્ત જન્મ જયંતિ. અને આ જગતની અંદર વૈશ્વિક સ્તરે જો કોઈની ભવ્ય રીતે ઉજવણી થતી હોય તો એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણીની વાત આવે છે ત્યારે કેવળ 25 ડિસેમ્બરથી જ નહીં, પરંતુ 1 ડિસેમ્બરથી ઘણા બધા લોકો વિવિધ રીતે ઉજવણી કરતાં આગળ વધે છે અને આપણે પણ એમાં સામેલ થયા છે. ડિસેમ્બર માસ દરમિયાન આપણે પ્રભુના વચનોમાંથી જોઈ ગયા. યોહાન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાતાલનું અજવાળું છે, ખરું અજવાળું છે. એના સંબંધી પણ આપણે જોઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારે મરિયમ અને યુસુફ એમનો કેવો રોલ રહ્યો હતો એ પણ આપણે જોઈ ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારે ભરવાડો અને માંગ્યો તેમનો કેવો રોલ રહ્યો એ પણ આપણે જોઈ ગયા છે. અને નાતાલ એમ કહીએ છીએ ત્યારે આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાદ આવે. અને નાતાલ અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની આજુબાજુ રહેલા પાત્રો, સ્થળો, વ્યક્તિઓ, વસ્ત્રો અને બીજું ઘણું બધું કહી શકાય, દૂતો સમિત, એ બધું જ એની આજુબાજુ વણાયેલું છે. અને જ્યારે નાતાલ આવે છે ત્યારે તમે ને હું આપણે આપણા ઘરમાં કે ઘરની બહાર આનંદથી આપણા ઘરને શણગારીએ, સ્ટાર મૂકીએ, ક્રિસમસ ટ્રી મૂકીએ અને બીજું ઘણું બધું ગભાણથી લઈને. અને આપણી મંડળીના યુવાન મિત્રોએ પણ બહુ સરસ ગભાણ કેમ્પસમાં બનાવી, બહુ હાઇટવાળી, કે જેથી કરીને કોઈને નીચા નમવું ન પડે, સીધે સીધું જોઈ શકાય. પ્રભુનો આભાર માનીએ છીએ આનંદી પર્વ નાતાલના આજના દિવસને માટે અને આ કેટલીક બાબતોને માટે. ઈશ્વરના વચનો તરફ જઈએ તે અગાઉ પ્રાર્થનામાં જોડાઈ મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે મારે માટે, અમારા સર્વણ માટે અને આખા જગતને માટે પોતાનું દેવત્વ બાજુ પર મૂકીને આ જગત પર તમે બેથલેહેમની ગંદી ગભાણમાં કુંવારી મરિયમના ઉદરે તમે પવિત્ર આત્મા દ્વારા જન્મ લીધો. અને તેથી જ કરીને આજનો આ દિવસ તમે આપ્યો. સમગ્ર વિશ્વની સાથે અમે બધા જ તમારો મહિમા કરીએ અને તમારા વચનો શીખીએ. એ વચનના પ્રકાશમાં અમારી જાતોને તૈયાર કરીએ. એ દિશામાં પવિત્ર ઈશ્વર, મારું મુખ તમે બનો, મારા અશુદ્ધ હોઠને તમે સ્પર્શ કરો અને યોગ્ય શબ્દો આપો. દરેકને સાંભળતા કાનો આપો અને ગ્રહણ કરતું હૃદય આપજો. આ ચર્ચ અને ચર્ચની બહાર એ સાથે જ્યાં જ્યાં તમારું વચન આજે સવારે આવી રહ્યું છે ને આવશે, એ દરેકને પ્રભુ તમે એમને સાંભળતા કાનો અને ગ્રહણ કરતું હૃદય પ્રભુ તમે પૂરું પાડજો. તમારા પ્રેમાળ હાથોમાં અમે સૌ સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમેન. મીખા 5:1-4, ગલાતી 4:4-7 અને લુક 2:1-7 3 શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા. અને એ શાસ્ત્ર ભાગો અને વિશેષ કરીને લુક 2 અને તેના 7મા વચન આધારિત કેટલીક બાબતો આજે સવારે આપણે જોવાના છે. અને શરૂઆતે મેં કહ્યું હતું તે પ્રમાણે નાતાલ એમ કહે છે ત્યારે નાતાલના પાત્રો એમાં વિશેષ કરીને યુસુફ, મરિયમની વાત આવે, અથવા એનાથી આગળ જઈએ નાતાલના પ્રબોધકો, તો યશાયા પ્રબોધકને ભૂલી નહીં શકાય, મૂસાને ભૂલી નહીં શકાય, મીખાને ભૂલી નહીં શકાય. ઘણા બધા વર્ષો અગાઉ ઈશ્વરે તેમના મુક્ત દ્વારા નાતાલ આવવાની છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મવાના છે, એ વાત કહી દીધી હતી.
નાતાલના પાત્રોની સાથે નાતાલના ચિહ્નો પ્રતીકોની પણ વાત આવે છે. એ સ્ટાર, ગભાણ, ક્રિસમસ ટ્રી અને બીજી બાબતો. નાતાલનું જે સ્થળ કે જેની કોઈ ગણના નહોતી, પણ એ બેથલેહેમ અને તેની ગભાણ આજે સમગ્ર વિશ્વને કેન્દ્રમાં છે. નાતાલ એમ કહે છે ત્યારે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા હતા એ નાતાલની ગભાણ તો ખરી, પણ એની સાથે સાથે બીજું એક સ્થળ હતું, ધર્મશાળા, કે જ્યાં મરિયમ યુસુફને માટે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કોઈ સ્થાન મળ્યું નહોતું. નાતાલ એમ કહીએ છીએ ત્યારે ગાબ્રિએલ દૂત અને દૂતોનો મોટો સમુદાય પ્રભુનું સ્તવન કરતા પ્રભુને મહિમા આપે અને માન આપે છે. નાતાલ ગેટઅપ બાળકો અને માંગીઓને માટે હતી, જેઓ નજીકથી આવેલા હતા, કેટલાક દૂરથી આવેલા હતા. એ કેટલાક રાજન વ્યક્તિઓ હતા, જ્ઞાની હતા, ખગોળશાસ્ત્રીઓ હતા, એક બાજુ એવા પાત્રો ગરીબ સામાન્ય, અને ઘેટા એ જ એમની મૂડી. બધું જ બાજુ પર મૂકીને તેઓ રાજાઓના રાજા અને પ્રભુના દર્શને આવ્યા, અને તેઓના માટે એ નાતાલ, પ્રથમ નાતાલ ધન્ય બની ગઈ. નાતાલના વિરોધીઓ ત્યારે કિંગ હેરોદ આપણને યાદ આવે ને, અને માંગીઓને એમ કહ્યું કે તમે યરુશલેમમાં જાઓ, સારી પેટે શોધ કરો, અને જો તમને મળે તો મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેમનું ભજન કરું. પરંતુ એ જ કિંગ હેરોદને ખબર પડી કે માંગીઓ પરત આવ્યા નથી, મને ઠગ્યો, છેતર્યો છે, ત્યારે યરુશલેમની સીમમાંથી જે નાના બાળકો હતા એમની કતલ કરાવી, મર્ડર કરાવી. અને કિંગ હેરોદ અને એના વંશ, એમના સગામાં એ સમયમાં 2 વર્ષથી નીચેનું કોઈ બાળક નહોતું. જો તમે સ્ટડી કરો ઇતિહાસની ત્યારે તમને ખબર પડે કોઈ એવું બાળક નહોતું, અને માટે આ ઉંમરના બાળકોની કતલ એમણે કરાવી હતી હેરોદે. અને માટે નાતાલના વિરોધી તરીકે આપણે કિંગ હેરોદને જોઈએ છીએ. નાતાલના વસ્ત્રો, નાતાલ એમ કહીએ છીએ ત્યારે હું અને તમે સારા વસ્ત્રો પહેરીએ અને પહેરવા જોઈએ, કેમ કે તારનાર આપણને મળ્યા છે. પણ જ્યારે પહેલી નાતાલે જે તારનાર જગતમાં તારણ લઈને આવ્યા, એમના વસ્ત્રો સંબંધી આપણે વિચાર કરીએ તો શું હતું? પરાળ, જે ઘાસ હતું એક પ્રકારનું, એ હતું. એક લુગડું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જન્મ સમયે એક લુગડું હતું, અને પછી મરણ સમયે પણ એક જ લુગડું હતું. જો કે સમય નથી, પણ એ રાજાઓના રાજા અને પ્રભુ આ જગતમાં આવ્યા ત્યારે એક પરાળની પથારી એમના માટે હતી. આજે મારીને તમારી પાસે સારી પથારીઓ હોય, સારા વસ્ત્રો હોય, સારી વ્યવસ્થા હોય, એ મારા ને તમારા તારનારના કારણે આપણને આ સગવડો મળી છે. અને માટે જ્યારે આ બાબતો આપણે હંમેશા યાદ કરીએ, કેમ કે નાતાલ ત્યારે જ આપણા સર્વને માટે આનંદ અને આશીષનું કારણ બની જાય છે. લુક 2:1-7 જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે પહેલી કલમમાં કહે છે, તે દિવસોમાં કૈસર ઓગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકના નામ નોંધાય. હવે કૈસર ઓગસ્તસ સંબંધી આપણે જોઈએ છીએ ત્યારે ઈસવીસન પૂર્વે 31થી લઈને ઈસવીસન 14 સુધીનો એમનો કાર્યકાળ હતો. અને એમના કાર્યકાળમાં, એમના સમયગાળા દરમિયાન રોમન સામ્રાજ્યની અંદર એણે ખૂબ મોટો ફેલાવો કર્યો હતો. રોમન સામ્રાજ્યનું પાટનગર રોમ હતું, અત્યારે ઇટલીનું પાટનગર છે. નવા કરારના સમયમાં આપણે જોઈએ છીએ કે ભૂમધ્ય સમુદ્રથી આજુબાજુનો પ્રત્યેક વિસ્તાર છે જે કૈસર ઓગસ્તસે જીતી લીધો હતો. અને એટલે સુધી એણે એની સત્તા ફેલાવી હતી, ફ્રાન્સથી લઈને ઇંગ્લેન્ડ સુધી. અને એમ કહેવાય છે કે લગભગ આખા યુરોપ, ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વ સુધી એની સત્તાનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
અને એની અંદર તેણે જે દેશો જીત્યા હતા એમાંના ઘણા બધા દેશો હતા, પરંતુ ઇઝરાયલ અને સિરિયા પણ હતું. અને માટે એ જરૂર નહોતું કે ઓગસ્તસ એ જીતેલા પ્રદેશોની વસ્તી ગણતરી કરાવે, એ જરૂર નહોતું. અને માટે કૈસર ઓગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકોના નામ નોંધાય. અને એ કુરેનિયસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો અને એના સમયમાં આ પહેલી વસ્તી ગણતરી હતી. વસ્તી ગણતરી એ દરેક દેશને માટે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ જરૂરનું છે. જો તમે બીજો રાજા 24 જુઓ ત્યારે ત્યાં દાઉદે પણ વસ્તી ગણતરી કરાવી હતી. એ કોન્ટેક્સ જો કે જુદો છે. જુદા જુદા સમયની વસ્તી ગણતરી એ ખાસ હેતુને માટે છે. કૈસર ઓગસ્તસે જે વસ્તી ગણતરી કરાવી એ રોમનું સામ્રાજ્ય વિસ્તૃત થયું, ઘણા બધા પ્રદેશો અને દેશો જીતી લીધા અને ત્યાર પછી એ વસ્તી ગણતરી કરાવે એ જરૂરનું હતું. અને આ સમય હતો એ વસ્તી ગણતરીનો. અને માટે ત્રીજું વચન એમ કહે છે, બધા પોતાના નામ નોંધાવા સારું પોતપોતાના શહેરમાં ગયા, પોતપોતાના શહેરમાં ગયા. અને પછી ચોથી કલમ કહે છે, અને યુસુફ પણ ગાલિલના નાસરેતમાંથી યહૂદિયા મધ્ય દાઉદનું શહેર જે બેથલેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વ્યભિચારી પત્ની મરિયમનું નામ નોંધાવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. પોતપોતાના શહેરમાં જાય એ જરૂરનું હતું. આમ તો યુસુફ એ નાઝરેતનો વતની હતો, પરંતુ દાઉદના વંશમાંથી આવતો હતો, દાઉદના કુળમાંથી આવતો હતો. અને માટે જ યુસુફે અને તેની વ્યભિચારી પત્ની મરિયમે નામ નોંધાવા સારું બેથલેહેમ જવું પડે. અને મીખા 5 અને 2 આપણે વાંચ્યું, ઓ એફ્રાતા બેથલેહેમ, તો યહૂદાના શુભા એટલું નાનું નથી, વગેરે વગેરે. એટલે કે દાઉદ રાજા જન્મ્યો ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષ પછી જન્મ લે છે, અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મે છે એના અગાઉ 1000 વર્ષ પહેલાં દાઉદ રાજા એ જ બેથલેહેમમાં આવે છે. અને માટે દાઉદ નગર કહેવાય છે. અને એ જ દાઉદ નગરની અંદર, બેથલેહેમની અંદર યુસુફ અને તેની પત્ની વ્યભિચારી મરિયમ પોતાનું નામ નોંધાવવા માટે જાય છે. અને જ્યારે એ નામ નોંધાવવા જાય છે ત્યારે એમના દિવસો ખૂબ જ અઘરા હતા, ખૂબ જ કપરા હતા. અને એ પરિસ્થિતિની અંદર ત્યાં તેઓ જાય ને એ વસ્તી ગણતરીને તેઓ આધીન થાય છે. બેથલેહેમ તો યરુશલેમને દક્ષિણે 6 માઇલ દૂર હતું. અને મરિયમ અને યુસુફ એ સામાન્ય કુટુંબના હતા અને ભારે મુશ્કેલીનો સામનો કરતા ત્યાં પહોંચે છે. અને એના પછી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, 2 અધ્યાય અને 6 વચન, તેઓ ત્યાં હતા એટલામાં તેના દાડા પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો તેણે તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા નહોતી. તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા નહોતી. ધર્મશાળા એમ આપણે કહીએ છીએ ત્યારે આપણા મનમાં કેવા ખ્યાલો આવે, કેવા વિચારો આવે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિને આશરો મળે એવું સ્થાન એટલે ધર્મશાળા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ત્યારે ધર્મશાળામાં કંઈ જગા નહોતી. અને આજે એ વિષય પર કેટલીક બાબતો આપણે જોઈશું. ધર્મશાળા એમ કહીએ છીએ ત્યારે એ ધર્મશાળાની અંદર યુસુફ તપાસ કરી હશે, ક્યાંય જગા નહોતી. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હશે, ક્યાંય જગ્યા નહોતી. અને મરિયમ યુસુફ સંબંધી જોઈએ છે ત્યારે નાસરેતથી બેથલેહેમ સુધી આવતા પગપાળાની મુસાફરી અથવા જે જાનવર હશે એના પર મરિયમને બેસાડી હશે. અને સારા દિવસો હશે અને એ પરિસ્થિતિમાં ચાલવું અઘરું હશે. અને બધી જ યાતના, દુઃખ
મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. એ પાણી, ખોરાક એ સહેલાઈથી ઉપલબ્ધ ન પણ બન્યો હોય. એ બધી જ પરિસ્થિતિનો સામનો કરતા જ્યારે બેથલેહેમ જાય છે, ત્યાં તેઓને કોઈ સ્થાન નહોતું મળ્યું, કોઈ જગ્યા નહોતી મળી. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ત્યાં થાય છે. 7મું વચન વાંચ્યું તે પ્રમાણે પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો અને તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો. તમે ને મેં બસ, ટ્રેન કે અન્ય મુસાફરી કરી હોય, જાહેર જીવનની મુસાફરી, અને મુસાફરી દરમિયાન આપણને જગ્યા ન મળે, સીટ ન મળે, કેવી પરિસ્થિતિ થાય. ઇવન આપણે ઓનલાઈન બુક કરતા હોય ત્યારે છેલ્લી ઘડી સુધી આપણી ટિકિટ કન્ફર્મ ન થાય ત્યારે આપણી માનસિક સ્થિતિ કેવી થઈ જાય. આપણે કાં તો જવાનું ટાળીએ, કાં તો પછી વધારે નાણાં ખર્ચીને પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરીને જવાની તૈયારી કરીએ. જગ્યા ન મળે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થાય. અથવા તો આપણે એમ કહીએ કે નાતાલનો દિવસ છે, ઈશ્વરનો આભાર માનીએ કે આપણું ચર્ચ મોટું છે, આપણું કમ્પાઉન્ડ મોટું છે, પરંતુ ઘણા બધા એવા ચર્ચો છે, ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ચર્ચો ખૂબ નાના છે, લોકોની સંખ્યા વધારે છે. નાતાલ દિને પ્રભુના ઘરમાં બેસવું છે પણ જગ્યા મળતી નથી. નાતાલ દિને પ્રભુના ઘરમાં જઈને પ્રાર્થના કરવી છે પણ જગ્યા મળતી નથી. એવા લોકો, વ્યક્તિઓ અને હૃદયોનો મનો પણ છે. અથવા એવા દેશો અને પ્રદેશો છે કે નાતાલ ઉજવવી છે પરંતુ જાહેર રીતે ઉજવણી કરવાની એમને સત્તા પણ ન હોય. ગુફામાં કે જંગલમાં કે ગુપ્ત જગ્યાઓમાં નાતાલની ઉજવણી અથવા ભજન કરનારા વ્યક્તિઓને પાત્રો પણ આપણે જોઈએ છીએ. અને જ્યારે જગ્યાની વાત કરવામાં આવે ત્યારે યુસુફ અને મરિયમ સામાન્ય હતા, ગરીબ હતા. અને જો આપણે ધર્મશાળામાં જગ્યા ન મળી એના વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે સંભવિત કેટલાક કારણો હોઈ શકે. એમાંનું એક કારણ કૈસર ઓગસ્ટસની એ સૌથી મોટી પ્રથમ વસ્તી ગણતરી હતી. જીતેલા પ્રદેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને માટે લોકોનો એટલો બધો ધસારો હશે જેના કારણે એમને જગ્યા ન મળી હોય. બીજું કારણ એ પણ હોઈ શકે, આપણે કોઈક શહેરમાં જઈએ અને મોટો મહોત્સવ એ શહેરમાં હોય અને આપણે હોટલ જોઈતી હોય પણ આપણને કે જગ્યા નથી. ચારે બાજુ ફરીએ પણ જગ્યા નથી. મોટી કિંમત પણ આપવા માંગીએ પણ જગ્યા નથી. પણ એવા લોકોને, વ્યક્તિઓ હોઈ શકે કે જેમણે મોટી કિંમત આપીને એ ધર્મશાળાની અંદર પોતે એ જગ્યા લીધી હોય. ત્રીજું કારણ એ હોઈ શકે, પહેલું કારણ વસ્તી ગણતરીનો ધસારો, બીજું કારણ મોટી કિંમત ચૂકવીને લોકોએ જગ્યા મેળવી હોય. બીજા શબ્દોમાં એમ કહીએ કે લાગવગથી. અને ત્રીજી વાત, મરિયમ અને યુસુફ એટલા બધા ધનિક કે પ્રચલિત નહોતા અથવા એમની નામના એટલી બધી નહોતી જેના કારણે એ નાણાંય ન ચૂકવી શક્યા હોય, કોઈ લાગવગ પણ કરી શક્યા ન હોય. આવી બધી પરિસ્થિતિનો સામનો કરતા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ બેથલેમની ગંદી ગભાણની અંદર જન્મ લે છે. ગયા રવિવારે મેં કહ્યું હતું હું ગભાણ વિશે થોડુંક બોલીશ. અને ગભાણ એ શું છે? પ્રભુનો આભાર માનીએ છીએ આજે તમે ને હું આપણા ઘરમાં કે આપણા ચર્ચોમાં જુદી જુદી જે ગભાણો બનાવીએ છીએ એ ગભાણ આપણને આનંદ આપે છે, સુશોભનકારી છે, ડેકોરેશનવાળી છે, રોશનીવાળી છે. પ્રભુનો આભાર જ માનીએ. પણ ખરા અર્થમાં ગભાણ એક એવી વસ્તુ છે કે જ્યાં લોકો રહી ન શકે. જાનવરો, અને જાનવરો એમ કહે છે ત્યારે જાનવરોનું મળ, મૂત્ર, જીવ જંતુ, અનેક બાબતો. અને એવી પરિસ્થિતિની અંદર નવજાત શિશુને એ જગ્યા પર જન્મ આપવાની વાત આવે ત્યારે અનેક રોગના ભોગ બનવાની વાત આવે, અનેક વાયરસ એમનામાં એન્ટર થાય અને હુમલો કરે.
અને આ બેથલેમની ગભાણ એમ કહીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે યરુશલેમ અને ખાસ કરીને પાલેસ્ટાઈનની અંદર એ મોટો પથ્થર જે પાટની જેમ હોય અથવા કેટલાક મોટા લાકડા કે જેમને એમનું જે પ્રાણી હોય એમની આગળ આડું મૂકી દેવામાં આવે અને એ વચ્ચેના ભાગની અંદર જે નિરણ અથવા ઘાસ એમનો ખોરાક નાખી દેવામાં આવે, ત્યાંથી લે અને ખાય અને ત્યાં જ એ બાંધવામાં આવે. અને મેં કહ્યું તે પ્રમાણે ત્યાં જ એ બધું જ મળ મૂત્રનો કચરો બધું જ ગંદકી હોય, બધી જ બદબુ હોય. ધર્મશાળાની અંદર તે સમયે તે જમાનામાં દરેક જગ્યાએ ઉતારા માટે અથવા જાનવરોને માટે અલગ જગ્યા રાખવામાં આવતી હતી, કેમ કે ઘણા બધા લોકો જુદા જુદા પ્રાણીઓ લઈને આવતા હતા. એ પ્રાણીઓની અલગ ઉતારાની જગ્યા હતી જે એમને બાંધવામાં આવે. અને આ વસ્તી ગણતરીના સમયની અંદર ઘણા બધા લોકો ઘોડા, ખચ્ચર, ગધેડા, જુદા જુદા પ્રાણીઓ લઈને આવ્યા હશે અને ત્યાં એમને બાંધ્યા હશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કુંવારી મરિયમે પવિત્ર આત્મા દ્વારા એ જગ્યામાં જન્મ આપ્યો. શારીરિક, માનસિક કેટલી મોટી યાતના હશે તમે કલ્પી શકો. મને કે તમને જે કાંટો વાગે, નાની સોય વાગે તો આપણાથી સહન થતું નથી, પણ આ તો કુંવારી મરિયમ અને વચન કહે છે કે તેનો પ્રથમ દીકરો જન્મ્યો. બિન અનુભવી એવું પાત્ર મરિયમ હતું, એમની સાથે એવું કોઈ નહોતું. આજે મારી તમારી પાસે સારામાં સારા ગાયનેકોલોજીસ્ટ છે, સારામાં સારી હોસ્પિટલો છે અને સારામાં સારી સુવિધાઓ છે. એક કોલ કરીને આપણા ઘરે વાહન આવી જાય અથવા આપણા પોતાના વાહન હોય અને સરળતાથી હોસ્પિટલ આપણે જઈએ ને લઈ જઈએ છીએ. એવી કોઈ સુવિધા નથી કે જ્યાં મારો ને તમારો પ્રભુ કુંવારી મરિયમના ઉદરે જન્મ્યો, કેમ કે ધર્મશાળામાં તેઓને માટે કોઈ જગા નહોતી. જો આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી વિચારીએ ત્યારે આ જગતમાં તેઓ આવ્યા. હું બહુ ઝડપથી કેટલીક વાતો કહીને પૂરું કરીશ. ક્યાં ક્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જગ્યા નહોતી મળી એના સંબંધી આપણે જોઈશું. યોહાન 3:16 આપણે હંમેશા બોલીએ છીએ, દેવે જગત પર એટલી પ્રીતિ કીધી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. પણ યોહાન 2:11 એમ કહે છે તે પોતાનાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. એ અજવાળા રૂપે આવ્યો, પ્રકાશ રૂપે આવ્યો, પણ પોતાના લોકોએ એને સ્વીકાર્યું નહીં. અને પછી એની સેવામાં આપણે આગળ જોઈએ છીએ. કાફરનાહુમની અંદર ઘણા બધા કામો કર્યા હતા. જો તમે અભ્યાસ કરો ત્યારે ઉત્તરમાં ગાલિલ, મધ્યમાં શમરૂન અને દક્ષિણે યહૂદિયા, 3 પ્રાંતોની અંદર વેચાલો પ્રદેશ. એમાં જો સૌથી વધારે જો કામો થયા હોય તો કાફરનાહુમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા હતા. ઘણા બધા ચમત્કારો, મરેલાને પણ ઇવન જીવતા કર્યા હતા. અને એ જ કાફરનાહુમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શાસ્ત્રીઓ અને ફરીસીઓ અને લોકોએ વખોડી કાઢ્યો હતો. અને એના પોતાના જે ભાઈઓ કહેવાતા હતા એ ભાઈઓએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી. મંદિર, ચર્ચ, ભજન સ્થાન કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે ત્યારે એ મંદિર અને ભજન સ્થાન તો પ્રાર્થનાના માટે હોય, આરાધના માટે હોય, ઉપાસના માટે હોય, ભજનને માટે હોય. અને જ્યારે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવાની શરૂઆતે જાય છે ત્યારે ઘણા બધા લોકોને મંદિરમાં વેપાર કરતા જોઈએ છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ક્રોધિત થાય છે અને એમ કહે છે કે મારા બાપના ઘરને તમે વેપારનું ઘર ન કરો. અને બધાને કાઢી મૂક્યા. વેપારનું ઘર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમા માટે છે મંદિર અને ચર્ચ. એને વેપારનું સ્થાન કદી બનાવવું ન જોઈએ. ત્રીજી વાત, સભાસ્થાન. ક્યારેક હું સભાસ્થાનો અને મંદિર વિશે જણાવીશ, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લૂક 4
અને 16 થી 18 તરફ જોઉં છું ત્યારે નાઝરેથ મેનિફેસ્ટો, નાઝરેથ ઢંઢેરો એની વાત કરે છે. અને જ્યારે સભાસ્થાનમાં વચન વાંચીને બેસી જાય છે, થોડા સમય પછી ઘણા બધા આગેવાનો લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સભાસ્થાનમાંથી નીકળે છે, ક્રોધે ભરાય છે અને ગુસ્સે થાય છે. ઈસુને મારી નાખવાને માટે યહૂદીઓ, શાસ્ત્રીઓ, મુખ્ય યાજકો, વડીલો અને આખી એમની જે ટીમ હતી એ સતત કામે લાગેલી રહી હતી. એ પાસ્કા પર્વ હોય કે પ્રતિષ્ઠા પર્વ હોય કે માંડવા પર્વ હોય, એ બધા જ પર્વોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે પકડવા અને મારી નાખવા એના માટે સતત આ લોકો પ્રયત્ન કરતા હતા. 5મી વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવાઓ છે, ટીચિંગ, પ્રીચિંગ એન્ડ હીલિંગ, શિક્ષણ, ઉપદેશ અને સાજાપણાની એ બધી જ સેવાઓની અંદર ઘણા બધા લોકોને, વ્યક્તિઓ જુદી જુદી ખાસ પ્રકારે ભૂમિકા અદા કરે છે. અને સાજાપણાની સેવાની અંદર તમે જોઈ શકો લુક 11:14-15 એક મૂંગા ભૂત વળગેલાને સાજો કરવામાં આવે છે. અને ત્યારે લોકોએ શું કહ્યું? એ બાલ ઝબૂલ, ભૂતોનો જે સરદાર છે, ભૂતોના સરદાર બાલ ઝબૂલની મદદથી તે ભૂતોને કાઢે છે. સાજો થયો, સારો થયો, એ મુશ્કેલીમાંથી બહાર આવ્યો, એ વાત નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ રીતે વખોડી કાઢવામાં આવે છે. એક જન્મથી લંગડા માણસને સારો કરવામાં આવે છે. એક જન્મથી આંધળા માણસને પણ સારો કરવામાં આવે છે. યોહાન 9 તમે જોઈ શકો છો. ત્યારે પ્રથમ યહૂદીઓ, શાસ્ત્રીઓ અને ફરીસીઓ અને સદુકીઓ દરેક પ્રમાણો માંગે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વખોડે છે. માર્ક 5:1-22 તમે અભ્યાસ કરો ત્યારે કબ્રસ્તાનમાં એક અશુદ્ધ આત્માથી પીડિત વ્યક્તિ હતો. અને જ્યારે એનામાં મોટી સેના હતી અને એ સેનાને બહાર કાઢવામાં આવે છે અને ભૂંડોના ટોળામાં એને જવાનો આદેશ આપવામાં આવે છે, ત્યારે ત્યાં ચરાવનારા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જે શબ્દો વાપર્યા હતા એ આ પ્રમાણે હતા: અમારી સીમોમાંથી તું ચાલ્યો જા, અમારી સીમોમાંથી તું ચાલ્યો જા. આ જગતની અંદર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, સેવાઓ કરી અને ત્યારે ઘણા બધા લોકોને સારું પણ થયું. પણ કેટલાક લોકો આવા વલણોવાળા પણ હતા. ઝાંખી દાણી લુક 19 તરફ જઈએ છીએ ત્યારે ત્યાં એક પાપી વ્યક્તિ પસ્તાવો કરે, એક પાપી વ્યક્તિ પ્રભુમાં પુનઃસ્થાપિત થાય, એનો આનંદ ઉજવવાને બદલે કેટલાક લોકોએ કચકચ કરી અને શું કહ્યું? એક પાપી માણસને ત્યાં તે પરોળો રહેવા ગયો. એક પાપી પસ્તાવો કરે, એનો આનંદ વ્યક્ત કરવાને બદલે આવી કચકચ કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ કામને વખોડી કાઢવામાં આવ્યું. પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કેટલી વાર નકાર કરે? 2 વાર, 3 વાર કે 4 વાર? 3 વખત નકાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સૌથી નજીકનું પાત્ર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પણ એક યા બીજી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે. અને છેલ્લે યહૂદા ઇસ્કારિયોત એ આગેવાનોની પાસે જઈને એમ કહે છે કે હું એમને પરસ્વાધીન તો કરાવીશ, એના બદલામાં તમે મને શું આપશો? અને 30 રૂપિયા તોડી આપવામાં આવ્યા. અને યહૂદા ઇસ્કારિયોતોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયામાં વેચી દીધા. પોતાના ભાઈઓ, પોતાના પ્રદેશના લોકોએ સાજાપણું અનુભવ્યું. એમાં કેટલા બધા લોકો, ધાર્મિક આગેવાનો અને પોતાના શિષ્ય સુધા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે પોતાના જીવનમાં કોઈ સ્થાન નહોતું. ઇવન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ન્યાય કરવામાં આવ્યો ત્યારે 3 જગ્યા પર લઈ જવામાં આવ્યા. 3 જે મુખ્ય આગેવાનો હતા, મુખ્ય પ્રમુખ યાજક કાયાફાની વાત જોવામાં આવે છે, પિલાતની વાત જોવામાં આવે છે, હેરોદની વાત જોવામાં આવે. ત્રણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નકારી કાઢ્યા હતા. સિપાહીઓ પણ ઠઠ્ઠા મશ્કરી કરી, થૂંક્યા, માથે કાંટાનો મુંગટ મૂકી દીધો. એ મરતો ચોર
બે ચોરમાંનો ડાબી બાજુનો ચોર એમ કહેશે કે તું વધસ્તંભ પર ઉતરી આવ, અમને પણ બચાવ. સ્વાર્થી વલણ એમનામાં હતું અને એમની ખૂબ જ અઢેલીને નજદીકમાં એ વ્યક્તિ પ્રભુની પાસે હતા તો પણ વિશ્વાસ કર્યો નહીં, પોતાનું હૃદયમાં ઈશ્વરને સ્થાન આપ્યો નહીં. અને છેલ્લે ઘણા બધા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધ્વજસ્તંભ પર હતા અને એમ કહેશે કે તું પોતાને બચાવ, તું પોતાને બચાવ. અને જાત જાતના મજાકના શબ્દો ત્યાં રજૂ કર્યા હશે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આનંદી નાતાલનું પર્વ હું અને તમે ઉજવીએ છીએ ત્યારે, એ બેથલીમની ગભાણ એમ કહીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શા માટે જગ્યા નહોતી મળી? અને એ પરિસ્થિતિમાં મરિયમ અને યુસુફની પરિસ્થિતિ કેવી થઈ હશે? ઇવન એ બાળક એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્થિતિ કેવી ઊભી થઈ હશે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવે છે ત્યારે એમની સેવા દરમિયાન છેક મરણ સુધી ઘણા બધા લોકો અને વ્યક્તિઓએ પોતાના હૃદયોમાં, મનોમાં, પોતાના ઘરો અને ગામોમાં, પોતાના ચર્ચોમાં, પોતાના સભાસ્થાનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્થાન આપ્યું નહોતું અને કહેવામાં આવ્યું હતું કે તમે ચાલ્યા જાઓ. અને આજે એ દિશામાં આ નાતાલે મારો એક પ્રશ્ન મારા માટે પણ, આપણ સર્વને માટે છે. શું તમારા હૃદયમાં એ પ્રભુને માટે જગ્યા છે? જો જગ્યા છે તો એ નાતાલ ધન્ય છે, આશીર્વાદિત છે. શું તમારા જીવનમાં એ પ્રભુને માટે સ્થાન અને માન છે? તો પ્રેઝ ધ લોર્ડ. આજે જો આપણે મંડળી તરફ વિચાર કરીએ, મંડળીની વ્યવસ્થા તરફ વિચાર કરીએ, મંડળીના ઇતિહાસ તરફ વિચાર કરીએ, ત્યારે ઘણી બધી એવી પોઝિટિવ બાબતો તો છે, પણ નકારાત્મક એવી બધી બાબતો છે કે નહીં, લાંબી લાઈન થાય, લાંબી હારમાળા થાય. મંડળીમાં આજે શું જોવા મળે? પક્ષાપક્ષી, લડાઈ ઝઘડા, પદની જિજ્ઞાસા, અભિલાષા, અભિમાન, ખેંચતાણ. અને મંડળીની અંદર જ્યારે સતાવણી આવે છે ત્યારે સહન કરનારા કરે જ, બાકીના બીજો માર્ગ અપનાવે. અને મંડળીની અંદર આજે ઘણું બધું ખોટું શિક્ષણ ફરી ગયું, પ્રવેશ કર્યો. ઘણા બધા દુર્મતો મંડળીની અંદર આવી રહ્યા છે અને ઘણા બધા લોકો નામધારી ખ્રિસ્તી તરીકે જીવન જીવે છે. અને જ્યારે આ લિસ્ટમાં ઘણી બધી બીજી બાબતો ઉમેર્યા ત્યારે શું આપણા માટે આ પ્રશ્ન છે કે આ નાતાલે ખરેખર મારા પ્રભુને માટે મારા હૃદયમાં, મારા કુટુંબમાં સ્થાન છે? કઈ જગ્યા છે? અને જો છે તો પ્રભુનો આભાર માનીએ. ગીતશાસ્ત્ર 24:1 એમ કહે છે, જગત તથા તેમાંનું સર્વસ્વ યહોવાના છે અને તેના રહેનારા પણ ઈશ્વરના છે. મારા અને તમારા પ્રભુ, મને તમને બનાવનાર ઈશ્વરની આ સૃષ્ટિને તમે ને શું છે? અને માટે જ્યારે દાઉદ મંદિર બાંધવાની વાત આવી, ત્યાર પછી સુલેમાને મંદિર બાંધ્યું અને ત્યારે પણ એ પ્રશ્ન હૃદયમાં અને મનમાં હતો, ઈશ્વર તમારા માટે કેવું મંદિર બાંધો? આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી નહીં શકે એટલા મહાન મોટા ઈશ્વર તમે છો. અને એવા મોટા અને મહાન ઈશ્વર સ્વર્ગી સુખ અને વૈભવ મૂકીને આ જગત પર બેથલેમની ગંદી ગભાણમાં આવ્યા. અને આજે આપણે જોઈએ છીએ એ વૈશ્વિક તહેવાર છે, પરંતુ એની સાથે સાથે શું વિશ્વના એ લોકો, તમે ને હું, એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા હૃદયરૂપી ગભાણમાં સ્થાન આપીએ છીએ, માન આપીએ છીએ? અને લાવદિક્યામાંની 7મી અને છેલ્લી મંડળીના દૂતને જ્યારે લખવામાં આવે છે ત્યારે પ્રકટીકરણ 3:20 અંદર પ્રભુનું વચન કહે છે, જુઓ હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. બારણા આગળ ઊભો છે એમ નહીં, બારણા આગળ ઊભું રહેવું એક વાત છે અને ઊભા રહીને ઠોકવું એ બીજી વાત છે. ઠોકું છું અને જે કોઈ મારી વાણી સાંભળશે અને આપણા ઘરનો દરવાજે કોઈ ઠોકે
આપણને બધાને સંભળાય, એવું નથી કે નહીં સંભળાય, પણ ઘણી બધી વખત પાપ બંધનોના કારણે આપણે દરવાજો ખોલી શકતા નથી. અને એમ કહેશે કે જે કોઈ મારી વાણી સાંભળીને ઉગાડશે તેની માહે હું જઈશ, તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. પ્રભુનો છે અનંતકાળિક આશીર્વાદ જો આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ ત્યારે આ વચનના સંદર્ભમાં આપણે આપણું હૃદય, આપણું મન, આપણું સર્વસ્વ પ્રભુને આપણે આપીએ. ગીત આપણે ગાયું, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. શું એ ખુશી આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ? ત્યારે આજે આપણું હૃદય આપણા ઈશ્વરની આગળ ખુલ્લું મૂકીએ, એ પ્રભુને આપણે આપીએ. અને ભજન સેવાના અંત ભાગમાં આપણે ગીત 69 જોડાઈશું અને ગાઈશું, આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ બોપાળા. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ, તમારી આગળ નમી જઈએ છીએ. અમારા સર્વને માટે પ્રભુ તમે પોતાનું દેવત્વ બાજુ પર મૂકીને આ જગત પર આવ્યા. બેથલેમની ગંદી ગભાડમાં પ્રભુ તમે જન્મ લીધો, આ જગતમાં રહ્યા, જીવ્યા અને છેક કાલવારીના વધસ્તંભ સુધી પોતાના ભાઈઓએ, પોતાના લોકોએ, પોતાના ગામના પાત્રો, મંદિર અને મંદિરના વહીવટદારો ઘણા બધાએ પ્રભુ તેમના હૃદય મનમાં તમને જગ્યા આપી નહીં, માનને સ્થાન આપ્યું નહીં. પ્રભુ, અમે સ્વીકારીએ છીએ, અમે પણ ઘણા બધા આવા લોકોમાંના એક છીએ. અનેક વખત અનેક પ્રકારે તમે અમારા હૃદયરૂપી દ્વારને ખખડાવ્યું, અમે ખોલ્યું નથી. અમે કઠોર થયા છે, અમે લાગણી વિહીન બન્યા છે. તમારી આગળ નમતા ક્ષમા માંગીએ છીએ. અને આજે આ નાતાલ દિને અમે મારું હૃદય તમારી આગળ ખોલીએ અને પ્રભુ અમે કહીએ છીએ કે પ્રભુ તમે અમારા હૃદયમાં આવો, પ્રભુ અમારા મનમાં આવો, અમારા હૃદય મનના ઈશ્વર તમે બનો, અમારા જીવનના ઈશ્વર તમે બનો. અને માટે યોહાન 1 અને 12 કહે છે તે પ્રમાણે પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. આજે સવારે પ્રભુ તમારા દીકરા અને દીકરીઓનો તરીકેનો અધિકાર અમે પ્રાપ્ત કરી શકીએ માટે અમારું હૃદય મન તમારી આગળ ખોલીએ છીએ. તમે આવો. આ નાતાલને હવે પછીનો સમય અમારા માટે, અમારા કુટુંબને માટે, અમારી મંડળીને માટે અને અમે જ્યાં છે ત્યાં અને અમારા રાષ્ટ્રને માટે મહિમાનો, આનંદનો, આશીષનો બને એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 69 નંબરના ગીતમાં જોડાઈશું અને ગાઈશું, આવી આનંદી નાતાલ જીવનો અને દાનો જીવતા ઈશ્વરની હજુરમાં લાવીશું.